મિત્રો, મૃત્યુના બે પ્રકાર છે. એક છે કાલ મૃત્યુ અને બીજું છે અકાલ મૃત્યુ. કાલ મૃત્યુ એટલે કે સ્વાભાવિક મૃત્યુ, કે જેમાં વ્યક્તિ સુખપૂર્વક લાંબુ જીવન જીવી વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. અને બીજું છે અકાલ મૃત્યુ, કે જેમાં કોઈ પણ ઉંમરે કોઈ રોગ, અકસ્માત કે અન્ય કોઈ કારણના લીધે મૃત્યુ થાય છે. જો આપણે કાલ મૃત્યુથી બચવું હોય તો આયુર્વેદમાં એવા ઘણા બધા ઉપાય બતાવ્યા છે, જેમ કે યોગ્ય રીતે ઋતુચર્યાનું પાલન, રાત્રિચર્યાનું પાલન, દિનચર્યાનું પાલન કે હિતકર દેવનું સેવન વગેરે. અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં આચાર્ય વાઘભટ્ટે દિનચર્યા પ્રકરણમાં વ્યક્તિએ સવારે ઉઠવાથી લઈને રાતે સૂતા સમય સુધી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા કેવા કેવા કાર્યો કરવા જોઈએ અને કેવા કેવા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. તો મિત્રો, આવું જ એક કાર્ય એટલે કે વ્યાયામ, જેને આપણે કસરત કરવી એમ કહીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે વ્યાયામ અંગે આયુર્વેદ શું કહે છે તેના વિશે જાણકારી મેળવીએ. નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આચાર્ય ચરક કહે છે કે એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જે મનને અનુકૂળ હોય, શરીરમાં સ્થિરતા લાવે અને શરીરનું બળ વધારે તેને શારીરિક વ્યાયામ કહે છે. દાખલા તરીકે ચાલવું, દોડવું, જીમ કરવું, વિવિધ રમતો રમવી કે કોઈ શારીરિક શ્રમ કરવો વગેરે વ્યાયામના પ્રકાર ગણી શકાય છે. વ્યક્તિએ દિનચર્યાના ભાગરૂપે વ્યાયામ કરવો હોય તો વ્યાયામ કરતાં પહેલાં શરીર પર હળવા હાથે તેલનું માલિશ કરવું જોઈએ અને ત્યારબાદ વ્યાયામ કરવો જોઈએ. સારી રીતે વ્યાયામ કર્યા પછી હળવા હાથે શરીરના અવયવો દબાવવા જોઈએ, જેને આપણે ચંપી કરી એમ કહેવાય છે. આમ વધુ પડતી માત્રામાં વ્યાયામ ના કરવો જોઈએ. આયુર્વેદમાં અર્ધશક્તિ વ્યાયામ કરવાનું કહ્યું છે, એટલે કે જ્યારે હૃદયના ધબકારા વધવા લાગે, શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા ઝડપી બને, મોઢું સુકાવા લાગે અને કપાળ, નાક, બગલમાં અને સાંધાઓ પર પરસેવો વળવા લાગે ત્યારે વ્યાયામ બંધ કરી દેવો જોઈએ. મિત્રો, વ્યાયામની આટલી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે વ્યાયામથી કયા કયા ફાયદા થાય છે તે વિશે જાણીએ. જે વ્યક્તિ નિત્ય વ્યાયામ કરે છે તે વ્યક્તિમાં કામ કરવાનો ઉત્સાહ વધે છે, શરીર હળવું બને છે, તેની જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, પરિણામે તેને ભૂખ સારી રીતે લાગે છે અને જો શરીરમાં દૂષિત કફદોષ વધી ગયો હોય તો તે ઘટી જાય છે. આજે ઘણા બધા લોકો વજન વધવાની સમસ્યાથી પીડાય છે, જેના પરિણામે ડાયાબિટીસ, થાઇરોઇડ, હૃદયરોગ જેવા જીવનશૈલીગત રોગોનો ભોગ બને છે. જો તે વ્યક્તિ નિત્ય વ્યાયામ કરે તો શરીરમાં રહેલી ખરાબ ચરબી બળી જાય છે અને સ્થૂળતામાંથી મુક્તિ મળે છે અને આવા રોગો થવાથી બચી શકાય છે. વ્યાયામના આટલા ફાયદા હોવા છતાં પણ જે લોકોને આગળના દિવસનું ભોજન પચ્યું ના હોય, બાળક, વૃદ્ધ, જે લોકો વાયુ પ્રકૃતિના છે, તેમજ જે લોકોને વધુ પરિશ્રમ કરવાનો થતો હોય તેવા લોકોએ વ્યાયામ ન કરવો જોઈએ. પરંતુ જે લોકો બળવાન છે અને ઘી, દૂધ જેવા સ્નિગ્ધ પદાર્થોનું હંમેશા સેવન કરે છે તે લોકો નિત્ય વ્યાયામ કરી શકે છે. આ ઉપરાંત શિયાળામાં અને વસંત ઋતુમાં નિત્ય વ્યાયામ કરવો હિતકર બને છે. આમ વ્યક્તિએ યોગ્ય માત્રામાં વ્યાયામ કરવો જોઈએ. જો માત્રાથી વધારે એટલે કે અતિ માત્રામાં વ્યાયામ કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં આમવાત, ઉરુસ્તંભ, અર્શ એટલે કે હરસ અને ઇંગવાઇનલ હર્નિયા જેવા વિવિધ રોગો થવાની સંભાવના રહે છે. જો સ્વસ્થ વ્યક્તિ ભોજન પચી જાય ત્યારે યોગ્ય માત્રામાં વ્યાયામ કરે તો શ્રેષ્ઠ આરોગ્યને પ્રાપ્ત કરે છે અને કફ દોષને લીધે થતા વિવિધ રોગોથી બચી શકે છે. જય ધન્વંતરી.